फ्रेंड्स, वेलकम टू नॉलेज वर्ल्ड। સૌપ્રથમ તો આપ સૌને 76મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને હવે શરૂઆત કરીએ આપણે 26 જાન્યુઆરી 2025 ના વન લાઇનર ડેલી કરંટ અફેર। તો શરૂઆત કરીએ આજના વિડિયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સન્માન સંજીવની એપ લોન્ચ કરી છે? તો હાલમાં જ આ જે એપ છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને એપનું નામ છે સન્માન સંજીવની એપ। હવે વાત કરીએ આપણે હરિયાણાની। તો હરિયાણાની સ્થાપના છે તે 1 નવેમ્બર 1966 ના રોજ થઈ હતી। તેની રાજધાની છે તે ચંડીગઢ છે। હાલના મુખ્યપ્રધાન છે નયાબ સિંહ સૈની અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે આ દિવસ છે તેની ઉજવણી થાય છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ઇન્ડિયા એનર્જી વીક 2025 નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો હાલમાં જ આનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવશે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જાહેર કરાયેલ નીતિ આયોગના પ્રથમ નાણાકીય આરોગ્ય સૂચકાંકમાં કોણ ટોચ ઉપર છે? તો આ જે નીતિ આયોગનો પ્રથમ નાણાકીય આરોગ્ય સૂચકાંક છે તેમાં ઓડિશા રાજ્ય છે તે ટોચ ઉપર છે, માટે તેનો જવાબ ઓડિશા આવશે। વાત કરીએ આપણે ઓડિશા વિશે। તો ઓડિશાની સ્થાપના છે તે 1 એપ્રિલ 1936 ના રોજ થઈ હતી। તેની રાજધાની અને સૌથી મોટું શહેર ભુવનેશ્વર છે। હાલના તેના મુખ્યપ્રધાન છે મોહનચરણ માઝી અને રાજ્યપાલ છે કંબમપતિ હરિબાબુ। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ઇન્ટરનેશનલ પશ્મિના ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો હાલમાં ઇન્ટરનેશનલ પશ્મિના ફેસ્ટિવલ છે તેનું આયોજન નેપાળ ખાતે કરવામાં આવ્યું છે, માટે તેનો જવાબ નેપાળ આવશે। નેક્સ્ટ જોઈએ આપણે તો તાજેતરમાં ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપમાં કેટલા દેશો જોડાયા છે? તો આ જે પાર્ટનરશિપ છે તેમાં કુલ 7 દેશો છે તે જોડાયેલા છે અને ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપ છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યે 25 જાન્યુઆરીએ તેનો 55મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો હાલમાં હિમાચલ પ્રદેશ છે તેઓએ 25 જાન્યુઆરીના રોજ તેનો 55મો સ્થાપના દિવસ છે તે ઉજવ્યો છે। વાત કરીએ હિમાચલ પ્રદેશની તો તેની સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી। રાજધાની છે શિમલા અને ધર્મશાળા। શિયાળામાં શિમલા હોય છે, જ્યારે મુખ્યપ્રધાન છે સુખવિંદર સિંહ સુખુ અને રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લ। ત્યાર પછી જોઈએ આપણે તો તાજેતરમાં કોના દ્વારા લખાયેલ સૌમિત્ર ચેટર્જી એન્ડ હિઝ વર્લ્ડ પુસ્તકનું વિમોચન થયું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે સંઘમિત્રા ચક્રવર્તી દ્વારા લખાયેલ છે અને તેનું વિમોચન થયું છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં જોન રેડક્લિફને કયા દેશના ગુપ્તચર વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં તેઓને અમેરિકાના ગુપ્તચર વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યાર પછી જોઈએ આપણે તો તાજેતરમાં નરેન્દ્ર ચપલગાંવકરનું અવસાન થયું તેઓ કોણ હતા? તો તેઓ એક લેખક હતા। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ધનલક્ષ્મી બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ બન્યા છે? તો હાલમાં જ પી સૂર્યરાજ છે તેઓ ધનલક્ષ્મી બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં મલેશિયામાં 9મી જોહર ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો આ જે ચેસ ટુર્નામેન્ટ છે તે ઇન્ડિયન પનીરસેલ્વમ દ્વારા જીતવામાં આવી છે। ત્યાર પછી જોઈએ આપણે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ। તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં શિયાળુ કાર્નિવલ ક્યાં શરૂ થયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા, એ મુંબઈ, બી મનાલી, સી લદ્દાખ અને ડી દિલ્હી। તારો જવાબ આવશે ઓપ્શન નંબર બી મનાલી। તો મનાલી ખાતે શિયાળુ કાર્નિવલ છે તે શરૂ થયું છે। નેક્સ્ટ જોઈએ આપણે આજનો સવાલ। તો આજનો સવાલ છે, તાજેતરમાં ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર ઓપ્શન નંબર એ વિરાટ કોહલી, ઓપ્શન નંબર બી આયુષ્માન ખુરાના, ઓપ્શન નંબર સી રણબીર કપૂર અને ઓપ્શન નંબર ડી રોહિત શર્મા। આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે। તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે। બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે અલગ અલગ પ્લેલિસ્ટ છે તે પણ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ અહીંથી કરી શકો છો।